નમસ્કાર મિત્રો, આજે આપણે દર્શન કરવા જઈ રહ્યા છે નાગનેચી માતા નાગેશ્વરી માતાના, જે રાઠોડ વંશની કુળદેવી છે, જેમનું ભવ્ય મંદિર રાજસ્થાનના જોધપુર પાસે આવેલા નગાણા ગામમાં આવેલું છે. આ વિડીયોમાં આપણે જોઈશું કે નાગનેશ્વરી માતાના મંદિરે પહોંચવું કેવી રીતે, ત્યાં રોકાવાની શું વ્યવસ્થા છે, જમવાની શું વ્યવસ્થા છે અને કેટલા દિવસનો સમય લઈને તમારે ત્યાં આવવું જોઈએ. તો હવે વાત કરીએ અહીંયા પહોંચવું કઈ રીતે. તો ગુજરાતના કોઈ પણ મોટા શહેરથી ફ્લાઇટ અથવા ટ્રેન દ્વારા તમારે સૌથી પહેલાં જોધપુર આવી જવું અને ત્યારબાદ જોધપુરથી કલ્યાણપુર સુધીની રાજસ્થાન પરિવહન અથવા પ્રાઇવેટ બસ દ્વારા તમારે કલ્યાણપુર પહોંચવું, જેનું ભાડું જેન્ટ્સનું 80 થી 85 રૂપિયા અને મહિલાનું 60 થી 65 રૂપિયા રહેશે. અને ત્યારબાદ કલ્યાણપુર ચોકડીથી નાગનેચી માતાના મંદિર સુધીની શેરિંગ રિક્ષા મળી જશે, જે તમને 30 થી 50 રૂપિયા ભાડું લઈને મંદિરના મુખ્ય દ્વાર સુધી લઈ જશે. તો ફાઇનલી મિત્રો આપણે આવી પહોંચ્યા છે નાગનેશ્વરી માતાના મંદિર એટલે કે નાગનેચી માતાના મંદિરે, ગામ નગાણા. અહીંયા મંદિરના આગળનો ખુલ્લો વિસ્તાર તમે જોઈ શકો છો અને આ તરફ તમે જાઓ તો રણુજા પણ તમે જઈ શકો છો, જ્યારે અહીંયા બીજી તરફ તમને વિશાળ એક પાર્કિંગ જોવા મળશે. તો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો, આ છે મંદિરનો મુખ્ય પ્રવેશ દ્વાર. તો હવે આપણે મંદિરમાં દર્શન કરવા જતાં પહેલાં વાત કરી લઈએ કે અહીંયા રાત્રિ રોકાણની શું વ્યવસ્થા છે. તો મિત્રો રાત્રિ રોકાણની અહીંયા બે પ્રકારની વ્યવસ્થા છે, જેમાં પહેલી છે મંદિરની ધર્મશાળા, જે અત્યારે તમે જોઈ શકો છો, જે મંદિરના પટાંગણમાં જ આવેલી છે, જે થોડી મોંઘી છે. અંદાજે એસી રૂમ તમને 800 થી 1000માં અને નોન એસી રૂમ 500 થી 700 રૂપિયામાં તમને અહીંયા મળી જશે. જ્યારે રોકાણ માટેની બીજી વ્યવસ્થાની વાત કરીએ તો રાજસ્થાન સરકારની ધર્મશાળા, જે મંદિરથી થોડી આગળ આવેલી છે, ચાલીને ગણીએ તો 5 મિનિટના અંતરે, જેમાં 500 રૂપિયામાં તમને નોન એસી રૂમ મળી જશે અને 100 રૂપિયા ત્યાં ડિપોઝિટ તમારે જમા કરાવવી પડશે, જે ચેકઆઉટ સમયે તમને પાછી મળી જશે. અહીં એક સાથે 4 થી 5 વ્યક્તિ તમે રહી શકો છો, જ્યારે મંદિરની ધર્મશાળાના વ્યક્તિઓની સંખ્યા લિમિટ છે. અહીં તમને કુલર, પંખા અને બાલ્કની મળી જશે. બંને વ્યવસ્થામાં મિત્રો વાત કરીએ તો મારા પર્સનલ અનુભવ મુજબ આજે ધર્મશાળા અત્યારે તમે જોઈ શકો છો એ બેસ્ટ છે. અને બીજી અગત્યની વાત કરીએ તો અહીંની આ જે સરકારની ધર્મશાળા છે, એના સંચાલકનો સ્વભાવ ખૂબ જ સારો છે કમ્પેર ટુ મંદિરની ધર્મશાળા. અને અહીંયા વિશાળ એરિયા તમને જોવા મળશે, ખુલ્લો એરિયા છે, રૂમ પણ મોટા છે, તમને રહેવાની પણ મજા આવશે. અને હવે મિત્રો વાત કરીએ કે અહીંયા ભોજનની શું વ્યવસ્થા છે. તો મિત્રો મંદિર સંચાલનની અહીંયા ભોજનશાળા આવેલી છે, જે અહીંયા મંદિરના પટાંગણમાં તમને જોવા મળશે. અહીંયાથી મિત્રો તમારે આગળ વધવાનું છે અને સામે તમે જોઈ શકો છો એ આપણી ભોજનશાળા છે. અહીંયા તમને પગરખા માટેનું સ્ટેન્ડ છે, ત્યાં તમારે પગરખા ઉતારીને અહીંયા સામે જે ટેબલ છે ત્યાં તમારે 30 રૂપિયાની પરચી લઈને પર પર્સન તમારે અંદર પ્રવેશવાનું છે. અંદર તમે જોશો તો ટેબલ પર બેસીને પણ તમે જમી શકો છો, અને જો તમારે નીચે બેસીને જમવું હોય તો એની પણ વ્યવસ્થા અહીંયા તમને જોવા મળશે. દિવસમાં 2 વખત ભોજનશાળા ચાલુ હોય છે, સવારે 11:30ની આસપાસ અને સાંજે 7 વાગ્યાની આસપાસ. ત્યારબાદ ભોજન નાસ્તા માટે મંદિરના મુખ્ય દ્વારની બહાર એકમાત્ર આ નાનકડી હોટલ તમને અહીંયા જોવા મળે છે. તો હવે આપણે જઈશું માતાજીના દર્શન કરવા માટે. મુખ્ય પ્રવેશ દ્વાર તમને કંઈક આ પ્રમાણે અહીંયા જોવા મળશે. મુખ્ય પ્રવેશ દ્વારની અંદર પ્રવેશતા તમને જમણી બાજુએ એક નાનકડું બજાર જોવા મળશે, અને તેમજ દરેક દુકાનની આગળ પીવાના પાણીની સુંદર એવી વ્યવસ્થા તમને અહીંયા જોવા મળશે. તો હવે મિત્રો આપણે ફાઇનલી આવી ગયા છે મુખ્ય પ્રવેશ દ્વારની અંદર. સામે તમે દૂર નજર કરશો તો વ્હાઇટ કલરનું માર્બલમાંથી બનાવેલું માતાજીનું મંદિર તમને દૂરથી જોવા મળે છે. અહીંથી આગળ વધતા તમને ધર્મશાળા અને ભોજનશાળા જોવા મળશે. ત્યારબાદ આગળ વધશો એટલે પગરખા રાખવાની સુંદર વ્યવસ્થા છે, અને સાથે સાથે પીવાનું ઠંડુ પાણી પણ તમને અહીંયા બાજુમાં જોવા મળશે. અને હવે તમે અહીંયાથી માતાજીનું ભવ્ય મંદિર નિહાળી શકો છો, જે માર્બલમાંથી બનાવેલું છે. મંદિરની કલાકોતરણી પણ ખૂબ જ સુંદર છે, નજીક જતાં ખૂબ જ રળિયામણું લાગે છે. અહીંયા મંદિરનું બાંધકામ તેમજ આજુબાજુનું વાતાવરણ એટલું સુંદર છે કે તમે થોડી વાર અહીંયા બેસશો મંદિરમાં, તમારો તમામ થાક દૂર થઈ જશે. તો મંદિરમાં રહેલી નાગનેશ્વરી માતાની પ્રતિમા તમે અહીંયા દૂરથી નિહાળી શકો છો. અને અહીંયા માતાજીની પ્રતિમા નિહાળ્યા બાદ કમેન્ટમાં જય માતાજી લખવાનું ભૂલશો નહીં. મંદિરનું નવનિર્માણના થોડા સમય પહેલાં જ થયેલું છે, છતાં પણ મંદિરમાં સુંદર એવી કલાકોતરણી અહીંયા તમને જોવા મળશે. આખું જ મંદિર સફેદ માર્બલમાંથી બનાવેલું હોવાથી સવારના સમયે જે સૂર્યના કિરણો તેની ઉપર પડે છે, તેનાથી આખું જ મંદિર ઝળહળી ઉઠે છે.
મંદિરનો સભા મંડપ પણ ખૂબ જ વિશાળ છે, જે તમે આ ક્લિપ પરથી અંદાજો લગાવી શકો છો. અહીં મંદિરની અંદર જ તમને આ જ મંદિરનું નમૂનારૂપ સેમ્પલ મંદિર પણ રાખવામાં આવેલું છે, જે તમે અહીંયા વિડીયોમાં જોઈ શકો છો, જેના દ્વારા તમે આ મંદિરની ભવ્યતાનો અંદાજો લગાવી શકો. અને હવે આપણે અહીંયાથી મંદિરની બહાર નીકળીશું અને જોઈએ કે અન્ય શું શું આકર્ષણ આપણને અહીંયા જોવા મળે છે. તો મંદિરના બહારના વિસ્તારમાંથી જોતા મંદિર તમને કંઈક આ રીતે જોવા મળશે. આ મંદિરને મુખ્ય માર્ગ પરથી 2 પ્રવેશદ્વાર એક સામે જોઈ શકો છો અને બીજો એક આ તરફ. 2 પ્રવેશદ્વાર અહીંયા આપવામાં આવેલ છે. અહીં મંદિરના પટાંગણમાં તમને વિશાળ હવનકુંડ પણ જોવા મળશે. જો તમારે કોઈ પણ પ્રકારની હવન પૂજા કરાવી હોય તો અહીંયા તમે કરાવી શકો છો. મંદિરની સામેનો ખુલ્લો વિશાળ એરિયા, જેમાં સરસ એવા લીમડાના વૃક્ષો અને તેની છાયામાં આરામ કરવા માટેની સરસ એવી વ્યવસ્થા કરવામાં આવેલ છે. મંદિર ખૂબ જ મોટા વિસ્તારમાં નિર્માણ કરેલું છે, તે દૂરથી જોતા કંઈક આ પ્રકારે તમને જોવા મળશે. અને હવે મિત્રો આપણે અહીંયાથી જઈશું ધર્મબારી તરફ. મિત્રો, ધર્મબારી શું છે થોડી વારમાં જ તમને આ વિડીયોમાં જોવા મળશે, પરંતુ એ માટે સૌથી પહેલાં તમારે અહીંથી ચાલીને આટલું ચઢાણ કરવું પડશે, જે આગળ તમે જોઈ શકો છો. મિત્રો, ધર્મબારી સુધી જવાનું જે ચઢાણ છે એ એટલું મુશ્કેલ નથી. નાના બાળકોથી લઈને મોટા વડીલો પણ અહીંયા સુધી આરામથી પહોંચી શકે છે. ચઢાણ કરતી વખતે માત્ર ધ્યાન એટલું રાખવાનું કે આજુબાજુ જે રેલિંગ છે એનો ઉપયોગ કરીને તમારે એના સહારે તમારે ઉપર ચઢાણ કરવું. આ જે રેલિંગ છે એના સહારે તમારે એનો સપોર્ટ લઈને ઉપર ચડતું રહેવું. પગ સ્લીપ ના થાય એ ખાસ કાળજી રાખવી. તો મિત્રો, ફાઇનલી આપણે ઉપર આવી ગયા છે અને તમે અહીંયા ધર્મબારી જોઈ શકો છો. પથ્થરોની વચ્ચે રહેલી એક બારી પ્રકારનો એક એરિયા છે, જે અહીંયા તમે જોઈ શકો છો. એક વ્યક્તિ અહીંયા નીકળવાનો પ્રયાસ કરી રહ્યો છે. જો તમને લાગે કે તમે આમાંથી પસાર થશો તો જ આમાં નીકળવાનો ટ્રાય કરજો. મિત્રો, સામે મંદિર છે, વચ્ચે હાઈવે આવે અને ત્યારબાદ આ એક વ્યવસ્થા સરકારે બનાવેલી છે, પરંતુ હાલમાં તે નષ્ટ થવાના આરે છે. જો તમારે રોકાણ કરવાનો ઈરાદો ના હોય અને ડાયરેક્ટ ખાલી દર્શન કરીને પાછા નીકળી જવું હોય તો અહીંયા તમે ફ્રેશ થવા માટે આવી શકો છો, પરંતુ આવીને તમારે પહેલાં ચેક કરી લેવું કે વ્યવસ્થા કેવી છે, ઓકે છે કે નહીં, પાણી છે કે નહીં, ખાસ ચેક કરી લેવું.